નમસ્કાર મિત્રો, જ્ઞાનોસ્ફિયરમાં તમારું સ્વાગત છે। કમ્પ્યુટરમાં આપણે માઇક્રોસોફ્ટ વર્ડની સિરીઝમાં 51મો એમસીક્યુ પહોંચી ગયા છે મિત્રો। તો એમએસ વર્ડમાં માઇક્રોસોફ્ટ વર્ડની સિરીઝમાં 51મો એમસીક્યુ શું કહે છે? વર્ડ કાઉન્ટ ક્યાંથી જોઈ શકાય? વર્ડ કાઉન્ટ કીધું છે એટલે આપણે અક્ષર છે કમ્પ્યુટરની અંદર લખેલા હોય તો આપણે ગણવા ન પડે તો કમ્પ્યુટર આપણને ગણી દે। તો ગણવા માટે કયો આપણે ઓપ્શન આવે છે, ક્યાંથી આવે છે, એ ફર્સ્ટ ઓફ ઓલ આપણે કહેવાનું છે। તો આપણે ક્યાંથી આવે મિત્રો? તો કે આપણે કમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ તમે ખોલો તો નીચેના ભાગમાં સ્ટેટસ બાર એને કહેવાય। શું કહેવાય મિત્રો? સ્ટેટસ બાર। તમે એબીસીડી માંથી કે સ્ટેટસ બાર છે? તો કે હા છે, સ્ટેટસ બાર। એનો આન્સર આવશે એ। 52મો એમસીક્યુ, વર્ડમાં ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ કઈ છે? માઇક્રોસોફ્ટ વર્ડ 2007 નું વર્ઝન હોય, 16 નું વર્ઝન હોય કે 21 નું વર્ઝન હોય, માઇક્રોસોફ્ટ વર્ડ તમે ખોલો તો સૌથી પહેલા 11 ની સાઇઝ જ આવે મિત્રો। કેટલાની આવે? 11 ની સાઇઝ આવે। પછી તમારે સાઇઝ વધારવી ઘટાડવી તમારી રીતે તમે કરી શકો। તો જવાબ શું આવે? ડિફોલ્ટ એક્સટેન્શન 11 આવે મિત્રો। 53મો એમસીક્યુ, વોટરમાર્ક ક્યાંથી થાય? ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, વોટરમાર્ક કીધું છે। વોટરમાર્ક આપણે છે એ આપણે સૌથી પહેલા સંસ્થાનું નામ હોય તો પાછળ એને લોગો તરીકે ઓળખવું હોય અથવા તમારું ટેક્સ લખવું હોય તો લોગો તરીકે અથવા ટેક્સ તરીકે એને વોટરમાર્ક તરીકે ઓળખાય છે। એટલે આપણે વોટરમાર્ક કહીએ છીએ। એટલે કોઈ આપણી જે કોપી કરી છે તો એને કોપી બીજી સંસ્થા કરી ન શકે। તો વોટરમાર્ક ક્યાંથી આવે? તો કે ઇન્સર્ટ મેનુની અંદર ડિઝાઇન મેનુ આવે છે, તો ડિઝાઇન મેનુની અંદર આવે છે મિત્રો। સમજાણું મિત્રો? ઇન્સર્ટ ની નીચે શું છે? ડિઝાઇન। ડિઝાઇન મેનુની અંદર વોટરમાર્ક આવશે। 54મો એમસીક્યુ, વર્ડ માઇક્રોસોફ્ટ વર્ડમાં મેલ મર્જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। ગવર્મેન્ટની જોબમાં તમારે મેલ મર્જનો ઉપયોગ થાય છે મિત્રો। મેલ મર્જ એટલે પત્ર વ્યવહાર ડિજિટલ તરીકે તમારે કરવો હોય તો મેલ મર્જનો ઉપયોગ થાય છે। મેલ મર્જ હંમેશા ક્યાંથી આવે? તો કે એનું એક ટેબ આવે છે, એટલે કે એનું મેનુ આવે છે। સ્પેશિયલ એના માટે જ બન્યું છે તો કે એનું એક જ મેનુ છે, મેલિંગ। શું આવે મિત્રો? મેલિંગ। તો આનો આન્સર શું આવે? મેલ મર્જ ક્યાંથી આપણે આપી શકાય? તો કે મેલિંગ માંથી। 55મો એમસીક્યુ, સબસ્ક્રિપ્ટ એટલે કાંઈ બી અક્ષર તમારે નાનો અક્ષર તમારે કરવું હોય તો આપણે એના માટે સુપરસ્ક્રિપ્ટ કીધું છે। તો સુપરસ્ક્રિપ્ટ ક્યાંથી આવે? તો ઉદાહરણ તરીકે તમને સમજાવું તો ઓ અને બાજુમાં 2 લખ્યું છે। હવે આ 2 ને છે આપણે ઉપર લેવું છે। ક્યાં લેવું છે? આવી રીતે O2 ઉપર લેવું છે। કાંઈ બી કેરેક્ટર તમારે નાનો અક્ષર તમારે કરવો છે તો સુપરસ્ક્રિપ્ટ નો ઉપયોગ થાય। સુપરસ્ક્રિપ્ટ ક્યાંથી આવશે? તો કે કંટ્રોલ પ્લસ ઇઝ ઇક્વલ ટુ તમે કરો એટલે તમારો સુપરસ્ક્રિપ્ટ તમને કીબોર્ડ માંથી શોર્ટકટ થી થઈ જશે મિત્રો। એ તમે ઓપ્શન કરો કંટ્રોલ પ્લસ ઇઝ ઇક્વલ એટલે તમારું શું થઈ જશે? સુપરસ્ક્રિપ્ટ થઈ જશે મિત્રો। સમજાય છે? હવે એનો નાનો ભાઈ આવ્યો મિત્રો સબસ્ક્રિપ્ટ। પહેલા શું આવ્યું? સુપરસ્ક્રિપ્ટ ને પછી શું આવ્યું? સબસ્ક્રિપ્ટ। સબસ્ક્રિપ્ટ એટલે કાંઈ બી કેરેક્ટર ઓમાં શું હતું? તો કે ઉપર લઈ જવું છે। આમાં શું આવશે? તો કે નીચે લઈ જવું છે। આ હું લખું H2O, હવે આ 2 ને છે એ મારે નીચે લઈ જવો છે। હવે આ બરોબર લખ્યું છે? તો કે ના। હવે પાણી છે એ કેમ આવે? H2O આવે। તો 2 ને છે આપણે નીચે લઈ જવો છે। 2 ને નીચે લઈ જવા માટે કોનું કામ આવે છે? તો કે સબસ્ક્રિપ્ટ નું કામ આવે। તો સબસ્ક્રિપ્ટ ની શોર્ટકટ કી શું થાય મિત્રો? તો કીબોર્ડ માંથી શોર્ટકટ કી થાય કંટ્રોલ પ્લસ શિફ્ટ ને પ્લસ ઇઝ ઇક્વલ। કંટ્રોલ દબાવી રાખવાનો, શિફ્ટ દબાવવાની અને પ્લસ ઇઝ ઇક્વલ દબાવો એટલે તમારો 2 છે એ નીચે આવી જશે। ઉપરની જગ્યા શું આવશે? નીચે। સમજાય છે મિત્રો? ધ્યાન આયા રાખજો મિત્રો। 57મો એમસીક્યુ, માઇક્રોસોફ્ટ વર્ડમાં પેજ બોર્ડર ક્યાંથી જોઈ શકાય? આપણે એક પેજ લખ્યું છે, ટાઈપ કર્યું છે તો એની બોર્ડર આપણે કરવી છે, આકર્ષક રીતે એને બતાવવું છે તો પેજ બોર્ડર કામ આવે છે મિત્રો। પેજ બોર્ડર આવે ક્યાંથી? ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્વેશ્ચન તો ઈ જ થાય, પેજ બોર્ડર આવે ક્યાંથી? પેજ બોર્ડર આવે ડિઝાઇન મેનુ માંથી। કઈ આવે? ડિઝાઇન મેનુમાં। આપણે એને આકર્ષક બતાવવું છે તો આકર્ષક બતાવવા માટે કોનો ઉપયોગ થાય? તો કે ડિઝાઇન નો થાય। શું મિત્રો થાય? ડિઝાઇન નો। તો જવાબ શું આવે? ડિઝાઇન। 58મો, ટેક્સ્ટ ને અપર કેસમાં બદલવા છે। અપર કેસ એટલે શું થાય? તો કે આપણે સ્મોલ અક્ષરે લખેલું હોય કાંઈ બી બીજી એબીસીડી માં હોય સ્મોલમાં તો એને સ્મોલમાં આપણે એને કેપિટલ કરવું છે। કેપિટલ ને આપણે અપર કેસ કહેવાય। શું કહેવાય મિત્રો? અપર કેસ। તો અપર કેસ આવે ક્યાંથી? અપર કેસ ની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ શિફ્ટ ને પ્લસ એ। કંટ્રોલ પ્લસ શિફ્ટ દબાવવાની અને પ્લસ એ દબાવવાનો એટલે શું થઈ જશે? તમારે સ્મોલ ના તમારે અપર કેસ એટલે કેપિટલ અક્ષરમાં રૂપાંતરિત થઈ જશે મિત્રો। સમજાણું? 59મો એમસીક્યુ, વર્ડમાં ડિફોલ્ટ લાઇન સ્પેસિંગ શું કહે છે? લાઇન સ્પેસિંગ કહે છે। આના ગયા લેક્ચરમાં મેં તમને વાત કરી હતી લાઇન સ્પેસિંગ માટેની કે બે લાઇન વચ્ચેની સ્પેસ દર્શાવે છે મિત્રો। લાઇન સ્પેસિંગ બે લાઇન વચ્ચે આટલું લખ્યું અને આટલું લખ્યું એમાં બે લાઇન વચ્ચેનું અંતર તમારે દર્શાવવું હોય તો લાઇન સ્પેસિંગ આવે। બધા કમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ ની અંદર લાઇન સ્પેસિંગ હંમેશા 1.15 હોય। કેટલી હોય મિત્રો? 1.15। સમજાય મિત્રો? આનો આન્સર શું આવશે? બી 1.15। 60મો એમસીક્યુ,
વર્ડમાં ઇક્વેશન ક્યાંથી ઉમેરી શકાય? ઇક્વેશન કીધું છે મિત્રો. ઇક્વેશન એટલે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ તમે કમ્પ્યુટરની અંદર તમારે કરવા હોય તેને રૂપાંતરિત ક્યાંથી થાય? તો કે ઇક્વેશન માંથી થાય. તો ઇક્વેશન આપણે ક્યાંથી આવે છે? ઇક્વેશન હંમેશા ઉમેરવું છે કીધું છે, ઉમેરવાનું શબ્દ કીધું છે. ઉમેરવું એટલે શું થાય? ઇંગ્લિશમાં ઇન્સર્ટ થાય મિત્રો. ક્વેશ્ચન તમે સમજો તો એમ જ તમારો આન્સર છે મિત્રો. ઉમેરવું છે તો ઇન્સર્ટ. તો આમાં ઇન્સર્ટ ક્યાંય છે? તો કે હા, બી છે. ઇન્સર્ટ મેનુ માંથી આપણે ઉમેરી શકાય ઇક્વેશન. આશા રાખું છું 51 થી 60 MCQ તમને સમજાયા હશે મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ.